ઘણા એવું કહે છે કે તમે એડિટિંગ કઈ રીતે શીખ્યા અને તમે કોઈને આપતા નથી, કાંઈ પ્રોમ્પ્ટ આપતા નથી. જેમિનીમાં ફોટો બનાવો છો પણ કોઈ પ્રોમ્પ્ટ આપતા નથી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું પરાશક્તિ ટીમમાં. હું છું આપનો મિત્ર યુવરાજ અને આજનો વ્લોગમાં એવું છે કે આજે હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપીશ પૂરેપૂરું, કે હું શું કરું છું અને ક્યાંથી શરૂઆત કરી આ વ્લોગની બધું આપણે જાણીશું. પહેલાં તો હું મારું પૂરેપૂરું નામ આપું. ચૌહાણ યુવરાજસિંહ ભૂપતભાઈ મારું પૂરેપૂરું નામ છે અને હું રહું છું તરઘરામાં. તરઘરા આવ્યું છે બોટાદ જિલ્લાના એક નાનું એવું ગામ છે. બોટાદથી 10 કિલોમીટર આશરે થાય છે, પાળિયાદ અને બોટાદની વચ્ચે. તો ભણવાની વાત કરીએ ને તો ભણવામાં હું ભણ્યો નથી કાંઈ. હું માત્ર 10 પાસ છું. પછી ITI કર્યું પણ ITIમાં કાંઈ સરખો મેળ આવ્યો નહીં. પાસ કરી નાખ્યો ITI પણ એમાં કાંઈ મેળ સરખો આવ્યો નહીં. કંપનીમાં ગયો પણ કંપનીમાં એવી કાંઈ પગાર ધોરણ કે કાંઈ એવું હતું નહીં. અને પછી તો શું કહેવાય, આ વિડીયો એડિટિંગ આવડતું હતું એટલે થોડુંક કર્યું વિડીયો એડિટિંગ. મારી ઇન્સ્ટાગ્રામમાં ID છે પરાશક્તિ ટીમ, જેમાં આશરે 27,000 ફોલોવર છે અને એમાં ખોડિયાર માતાજીના એવા બધા વિડીયો અલગ અલગ બનાવું છું. એનિમેશનવાળા ફોટા પણ બનાવું છું. મિત્રો, વ્લોગ ચેનલ ચાલુ કરવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે આપણી ફેસબુક ID મોનિટાઈઝ થઈ ગઈ છે, એમાં કન્ટેન્ટ મોનિટાઈઝ આવી ગયું છે. જોકે ઇન્કમ ચાલુ થઈ ગઈ છે પણ એ ઇન્કમથી આપણું કાંઈ એવું ખાસ થતું નથી. એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ ખોલી. આ યુટ્યુબ ચેનલની અંદર આપણે શરૂઆત કરીશું કે સારા એવા વિડીયો બનાવી. ઓલા ફેસબુક IDમાં તો માતાજીના એના ફોટા જ આવે છે, તો આપણે એમાં જોઈશું હવે શું કરવું. પણ આ ફેસબુક યુટ્યુબ IDમાં તો આપણે આવા વ્લોગ જ નાખવાના છીએ અને આપણને કાંઈ એવું ખાસ બોલતા આવડતું નથી, પણ તોય ટ્રાય કરીશું કે આપણે સારા એવા વ્લોગ બનાવીએ, સારી જગ્યાએ જઈએ અને વ્લોગ બનાવીએ. મિત્રો, બીજી એક ખાસ વાત કે હું કોઈ એવા મોટા પરિવારથી આવતો નથી. હું પણ એક સામાન્ય પરિવારમાંથી જ આવું છું. અને જો હું તમને એક વસ્તુ દેખાડું. જુઓ મિત્રો, આ છે દૂધનો ઠેલો અને આ દૂધ લઈને હું જાઉં છું બોટાદ અને દૂધ ત્યાં બધાને દઉં છું. આ દૂધ છે આપણે ગૌશાળાનું દૂધ છે, જે આપણે તરઘરામાં મોગલધામ મંદિર છે અને ત્યાં ગૌશાળા એક સરસ છે. ત્યાંથી હું દૂધ લઈને આવું છું, જે હું અહીંયા બોટાદમાં દઉં છું બધાને ઘરે. દૂધ દીધા પછી હું જાઉં છું ફિલિપ્સની ઓફિસે, ત્યાં હું કામ કરું છું. ત્યાં 10,000 જેવો પગાર છે અને કમિશન પણ મળી જાય છે. એટલે ત્યાં ઓફિસ હું તમને બતાવીશ કે ફિલિપ્સની ઓફિસ કેવી છે. જે આખા બોટાદ જિલ્લાની અંદર કહેવાય ને કે ફિલિપ્સનો બધો માલ લાઇટિંગનો ત્યાંથી જ જાય છે અમારી ઓફિસથી. ત્યાં હું એક જ કામ કરું છું, બીજું કોઈ નથી. કારણ કે શેઠ જે રહ્યા ને 2 પાર્ટનરશિપમાં છે અને એમને ક્યારેક આવવાનું હોય, કંઈક પૈસાનું કંઈક લેવડ દેવડ બેંકની હોય ને, એ એન્ટ્રી કરવા આવવાનું હોય, બાકી આવતા નથી. મિત્રો, અમુકનો સવાલ એવો છે કે શું કહેવાય કે તમે ફિલિપ્સની અંદર કામ કરો છો ઓફિસની અંદર, તો તમે શું કરો છો ત્યાં? તો મિત્રો, હું ત્યાં શું કહેવાય ને કે ઓર્ડરે લઉં છું ક્યારેક અને ઉઘરાણી કરવા પણ જાઉં છું અને માલ દેવા પણ જાઉં છું. આ ત્રણેય વસ્તુ હું કરું છું. કારણ કે હું એક જ છું. કંપનીના તરફથી સેલ્સમેન આવે છે પણ એમનું કેવું છે કે અઠવાડિયામાં 2 દિવસ જ આવે છે, એક મંગળવારે અને એક શનિવારે. બાકી બીજા દિવસોમાં એ નથી હોતા. કારણ કે એમને આજુબાજુના, કારણ કે બોટાદ આખો આમ ભલે નાનો જિલ્લો રહ્યો પણ આજુબાજુના ગામડા રહ્યા ને, ત્યાં પણ લેમ્પ સારા એવા વેચાય છે ફિલિપ્સના અને ઇકોલિંગના. ઇકોલિંગ જે રહી ને કંપની, એ ફિલિપ્સની જ બ્રાન્ડ છે. જેમ કેમ વિવો છે તો વિવોની નીચે ઇન્ફિનિક્સ આવ્યું, એવી જ રીતે ફિલિપ્સની નીચે ઇકોલિંગ છે, જેનું પણ લાઇટિંગ સારું આવે છે અને સસ્તી રેન્જ છે. ફિલિપ્સ રહે ને એ બહુ ઊંચી રેન્જ કહેવાય, બહુ વધારે ભાવે ના હોય. અને ઇકોલિંગની અંદર સસ્તા ભાવે સારી વસ્તુ મળી જાય. વોરંટી ગેરંટી બધું એક સરખું જ આવે છે, એમાં કોઈ ઓલું નથી. એમ બીજું એ હતું કે ઘણા એવું કહે છે કે તમે એડિટિંગ કઈ રીતે શીખ્યા અને તમે કોઈને આપતા નથી, કાંઈ પ્રોમ્પ્ટ આપતા નથી. જેમિનીમાં ફોટો બનાવો છો પણ કોઈ પ્રોમ્પ્ટ આપતા નથી. તો મિત્રો, એનું કારણ એ છે કે આપણે આટલી મહેનત કરીને પ્રોમ્પ્ટ બનાવ્યા હોય. કારણ કે મેં પણ ઘણા વ્યક્તિઓ પાસે માંગ્યા હતા કે મને પ્રોમ્પ્ટ આપો, પણ કોઈ આપવા માગતું નહોતું. કારણ કે એમાં એવું છે કે જો એ આપે તો કહેવાય ને કે
કોપી થઈ જાય કે આનું કોપી કરે છે ને એવું બધું થાય. એટલે મારે પણ એ જ પ્રશ્ન આવ્યો કે જો મેં આ પ્રોમ્પ્ટ બનાવ્યા છે હું બીજાને આપીશ તો ક્યારેક મારું ડાઉનમાં ન વ્યૂ જાય એવું થઈ શકે. કારણ કે મારા ફોટા ઘણા એવા રહ્યા ને કે મેં ફોટો જે ચડાવ્યો હોય ને એ ફોટાની અંદર લાઇક વ્યૂઝ સાવ ઓછા હોય. એનો એ ફોટો કોઈ કે ડાઉનલોડ કે ગમે સ્ક્રીનશોટ પાડીને થોડો ખમોનમો કરી પાછો એમને ચડાવ્યો ને તો એમના વ્યૂઝ પણ વધારે હોય અને લાઇક પણ વધારે હોય. એટલે આવું થઈ શકે છે. એટલે બીજી વાત એ કે આપણે લોગો લગાવતા નથી. હા, વિડીયોની અંદર ક્યારેક મૂકવી, બાકી ફોટોની અંદર આપણે કોઈ પણ જાતનો લોગો કે નામ કોઈ પણ જાતનું મૂકતા નથી. એનું કારણ એ કે જે ફોટો જે રહ્યો ને એ કોઈ બીજા ચડાવશે જ. મને ખબર જ છે કે તમે ગમે એટલો લોગો મૂક્યો હોય ગમે મૂક્યું હોય એ ફોટો ચડાવે જ તે. એટલે એ ફોટાની જે ઓરિજિનલ હાવભાવ હોય ને એ બદલાઈ જાય છે. કારણ કે એમને બીજે એઆઈમાં કયા એઆઈમાં કરે શું કરે એનું નક્કી નહીં. એટલે એ ફોટો જો ને એ બદલાઈ જાય. આપણે દાખલા તરીકે ખોડિયારમાંનો જ ફોટો લઈ લો ને, એમાં ફોટો હું જે બનાવું ને એ એકદમ આમ તમને મજા આવશે જોવાની. પછી એનો એ કોક ડાઉનલોડ કરે, પછી એઆઈમાં પાછો રેમિનીમાં, અત્યારે રેમિની જે રહે ને કે જેમાં શું કે ઇનેસ ફોટો મસ્ત બની જાય, મોઢું સારું થઈ જાય અને આમ સારો લાગે 4Kમાં. અને એ રેમિનીમાં કેવું થાય છે કે મોઢાનો જે હાવભાવ રહ્યો ને એ ઓરિજિનલ નથી દેખાતો, એ કંઈક અલગ પ્રકારનો દેખાય છે. કેમ વધારે રિયલ કરી નાખે એવો જ દેખાય છે. એટલા માટે આપણે કોઈ પણ જાતનો લોગો મૂકતા નથી. ભલે ડાઉનલોડ કરીને પાછો એનો એ ફોટો ચડાવે, આપણે કોઈ જાતનો વાંધો નથી. પણ આ બીજી વાર એડિટ કરો ને એટલે એ ફોટો આખો બગડી જાય છે. અને મિત્રો બીજું કારણ બીજું પણ હતું કે વ્લોગ બનાવવાનું કારણ એ હતું કે અત્યારે મોબાઈલ પણ સારો લઈ લીધો છે. અત્યારે મારી પાસે મોબાઈલ વિવોનો X100 Pro છે, જે મેં જૂનામાંથી લીધો છે. કમસે કમ 40-41 હજારમાં મને આ પડ્યો જૂનો મોબાઈલ. અને મારે લેવો હતો આ જ તે, કારણ કે X300 Pro પણ હતો, પણ એમાં એવું હતું કે આનું સેન્સર સાઇઝ રહે ને 1 ઇંચની હતી. આ મોબાઈલ થોડોક ગરમ થાય છે પણ એનું કોઈ વાંધો નથી. આપણે સ્પેશિયલી એક તો વિડીયો ઉતારવા માટે, અને બીજી વાત એ કે પ્રોસેસર પણ સારું હતું, જે આપણા કામ માટે સારું છે એમ. એટલા માટે આ મોબાઈલ લીધો. મારી પાસે પહેલાં Realme X3 સુપર ઝૂમ હતો. એમાં એડિટિંગ સારું થતું હતું, પણ એનું કારણ એ હતું કે એના 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષને એ મોબાઈલ આવ્યો. એ મોબાઈલમાં શું એવું કે રેમ ઉડી ગઈ. કારણ કે થતું હતું એવું કે પહેલાં હું Android 10માં હતો. એ 10ની અંદર શું કહેવાય બધું કમ્પ્લીટ હાલતું હતું, પણ એમાં અમુક એપ રહી ને એ ઉપડતી નથી. કારણ કે Android 10 હતું ને, અને અત્યારે તે Android 16 હાલે, અને એમાં ઊંચામાં ઊંચું Android 12 સુધી જઈ શકાતું હતું. પણ Android 12માં થતું હતું એવું કે કોઈના કોલ આવે ને તો નેટ વચ્ચેથી ડિસ્કનેક્ટ થઈ જતું હતું. ફોનમાં વાત કરવું તો ડિસ્કનેક્ટ થઈ જાય, તો કંઈક કામ ચાલુ હોય ને તો એ બધું બંધ થઈ જતું હતું. એટલે હું શું કરું કે ડાઉનગ્રેડ કરી નાખું. અપડેટ આવે ને એની જેમ ડાઉનગ્રેડ આવે. એના વિશે આપણે એક દિવસ જાણીશું કે શું ડાઉનગ્રેડ આવે અપડેટ આવે. તે હું Android 10માં જાઉં ને એવી રીતે મેં ઘણીવાર આખા વર્ષની અંદર કમસે કમ 15 થી 20 વાર મેં એવું કરી નાખ્યું. એના કારણે રેમ રહી ને એ મને લાગે એના લીધે ઉડી ગઈ. અને ઉડી ગઈ એટલે પછી તો મેં કીધું આ હવે હમો નહીં થાય મોબાઈલ. એ ના દુકાનવાળાએ કીધું કે હમો થઈ જાય છે, તો એનું નક્કી નહીં કેટલો ટાઈમ આ મોબાઈલ ચાલે. એટલા માટે મેં કીધું જવા દઉં. અને મારે મોબાઈલ મેં કીધું બીજો લઉં ને તો આ X100 Pro લેવાનો છે. એટલે મેં નક્કી કરીને રાખ્યું છું કે લેવો છે તો આ જ લેવો છે. પછી મેં આ મોબાઈલ લઈ લીધો. તો મિત્રો અત્યારે આટલું જ રાખશું, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો અમારી ચેનલને, આ પરાશક્તિ ટીમને શું કે સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરતા રહીજો. કારણ કે આપણે આવા જ વિડીયો લાવવાના છીએ. અને ઇલેક્ટ્રિકની દુકાનોના વિડીયો પણ આવશે. પછી આપણે મોગલધામ મંદિર, હું ત્યાં જ રહું છું, હું તમને ઘર બધું બતાવીશ અને ત્યાં મજા આવે એવું છે. ત્યાંના પણ વિડીયો આપણે નાખીશું. હવે તમે મને એ કહેજો કે આપણે શોર્ટ વિડીયો બનાવી કે આવા લાંબા વિડીયો બનાવી. કારણ કે લાંબા વિડીયોમાં આમ મજા આવે, થોડો ટાઈમ લાગે પણ મજા આવે. કારણ કે એ આખો દિવસમાં એક નાખી શકાય. અને શોર્ટ વિડીયો જો ને એ તો તરત આવી જાય, એમાં વાર ન લાગે. પણ શોર્ટ વિડીયોમાં બધું આપણે બતાવી ન શકીએ, આ રીતે શાંતિથી વાત ન કરી શકીએ. તો જય માતાજી, જય મિત્ર.
જય માતાજી મિત્રો. તો આપણે મળીશું નવા એક વિડીયોમાં. બોલવામાં થોડું બોલું થાય પણ જોઈએ હવે ધીમે ધીમે સુધરી જાય છે. જય માતાજી.